દોસ્તો, આટલા વર્ષો પહેલા કવિ નર્મદે કીધું છે કે જય જય ગરવી ગુજરાત, કે દીપે અરુણું પ્રભાત. આજે સૌથી પહેલા તો ખૂબ મહત્વના લોકોને આપણે યાદ કરીએ કે આ ગુજરાત, જેમાંથી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ આખું સ્વતંત્રતા સંગ્રામનું આંદોલન છે એને આગળ વધાર્યું હતું. ત્યારબાદ સ્વતંત્રતા મળી અને ભાષા મુજબ રાજ્ય કે લિંગ્વિસ્ટિક સ્ટેટની જે ડિમાન્ડ ઊભી થઈ, એના વખતે મહારાષ્ટ્રમાં પણ ઊભી થઈ. આજે મહારાષ્ટ્ર દિવસ પણ છે. મહારાષ્ટ્રના તમામ લોકોને પણ આજે ખૂબ ખૂબ શુભકામનાઓ મહારાષ્ટ્ર દિવસની. ત્યાં આગળ સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ બની અને એ જ રીતે ગુજરાતમાં પણ મહાગુજરાત એક આંદોલન શરૂ થયું, જેને બધાને ખ્યાલ છે કે નેતૃત્વ આપ્યું હતું ઇન્દુલાલ યાજ્ઞિકજીએ, જેને આપણે પ્રેમથી ઇન્દુ ચાચા તરીકે ઓળખીએ. અને 1 મે 1960 ના દિવસે બૃહદ મુંબઈ પ્રાંત, બૃહદ મુંબઈ રાજ્યમાં ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના. અને ગાંધી આશ્રમ સાબરમતીમાં જે આવેલો છે, ત્યાં જ લીમડાના ઝાડની નીચે રવિશંકર મહારાજજી ગુજરાત રાજ્ય છે એનું ઇનોગ્રેશન.